વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટી પાર્ટ 5 માં એક્ટિવિટી સ્પીકિંગ ટુ ઇટ યોરસેલ્ફ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, ઈ જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આપણે એક્ટિવિટી વિભાગ સમજીએ. અહીં આપણને સૂચના આપી છે, લેટ્સ પ્લે હુ એમ આઈ. ચાલો આપણે રમીએ હું કોણ છું. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા સૂચના આપી છે કે શિક્ષક એન એન્ટિક ટાઈમ મશીન એ ડિફરન્ટ લાઇટ વાર્તાના પાત્રોના નામની ચિઠ્ઠીઓ બનાવશે. વિદ્યાર્થી મિત્રો, તમારા શિક્ષક છે એન્ટિક ટાઈમ મશીનમાં પાત્ર આવે છે મિસ્ટર નિલેશ શર્મા એન્ડ કિરણ, એની ચિઠ્ઠી બનાવશે. અને ડિફરન્ટ લાઇટમાં પાત્ર આવે છે વોટર બિયરર ટુ પોટ્સ. હવે આને ચિઠ્ઠીઓ બનાવ્યા પછી વર્ગને બે જૂથમાં વિભાજિત કરશે, એટલે એ અને બી એમ અલગ અલગ જૂથ બનાવશે. એક જૂથમાંથી એક વિદ્યાર્થી આવશે અને એક ચિઠ્ઠી ઉપાડશે. ઓકે, જે ચિઠ્ઠી પાત્રની બનાવી છે એમાંથી એક ચિઠ્ઠી ઉપાડશે અને તેમાં લખેલ પાત્રો વિશે વર્ણન કરશે. તમારે એનું વર્ણન કરવાનું છે. તમે ઇંગ્લિશમાં પણ કરો અને ગુજરાતીમાં પણ કરો. ઓકે, તમારા શિક્ષક તમને માર્ગદર્શન આપે એ પ્રમાણે તમારે આ એક્ટિવિટી કરવાની છે. અન્ય જૂથના સભ્યોને તે પાત્રનું નામ ઓળખવા કરશે. એટલે એક પાત્ર છે એનું વર્ણન એક જૂથ કરશે અને બીજો જે જૂથ છે એ પાત્રને ઓળખશે કે આ કયું પાત્ર છે. જો જૂથ 1 મિનિટમાં નામ ઓળખી બતાવે તો તેમને 1 પોઈન્ટ મળશે. અન્ય જૂથ પણ આ જ રીતે ચિઠ્ઠી ઉપાડી વર્ણન કરી પાત્ર ઓળખવા માટે રમત રમશે. શિક્ષક બધી ચિઠ્ઠીઓ પૂરી ન થાય ત્યાં સુધી રમત રમાડશે. વર્ગના તમામ વિદ્યાર્થીઓની ભાગીદારી આવશ્યક છે. એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમને વારા પરથી એમનો વારો આવશે અને એમને પ્રયત્ન કરવાનો છે, ચિઠ્ઠી ઉપાડવાની છે. સામેવાળો જૂથ છે ચિઠ્ઠી ઓળખશે અને કોણ જ્યાદા રીતે પાત્રને ઓળખી લે છે એને પોઈન્ટ વધારે મળશે અને એ ટીમ વિજેતા બનશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણા સેક્શનમાં આપણને સૂચના આપેલ છે લિસન એન્ડ રિપીટ. સાંભળો અને પુનરાવર્તન કરો, બોલો. એટલે તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું વાંચીશ પછી તમારે બોલવાનું છે. ઓકે, એ બાસ્કેટ. હવે તમે બોલો વિદ્યાર્થી મિત્રો. એ બ્લેક basket. A big black basket. A beautiful big black basket. વિદ્યાર્થી મિત્રો, હું બોલું પછી તમારે બોલવાનું. ઓકે, ફરીથી. A basket, a black basket, a big black basket, a beautiful big black basket. નંબર 2, પહેલા સાંભળો વિદ્યાર્થી મિત્રો. લિસન ધેન સ્પીક. રોહન. હવે તમે બોલો વિદ્યાર્થી મિત્રો. ઓકે, રોહન એન્ડ સોહન. તમે બોલો વિદ્યાર્થી મિત્રો. ઓકે, રોહન, સોહન એન્ડ મોહન. રોહન, સોહન એન્ડ મોહન. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. રોહન, સોહન એન્ડ મોહન પ્લે. સરસ વિદ્યાર્થી મિત્રો. બધા વિદ્યાર્થી મિત્રો બોલવા પ્રયત્ન કરજો. રોહન, સોહન એન્ડ મોહન પ્લે બાસ્કેટબોલ. સરસ વિદ્યાર્થી મિત્રો, તમે પણ સાથે સાથે બોલો. રોહન, સોહન એન્ડ મોહન પ્લે બાસ્કેટબોલ. હવે સાંભળો વિદ્યાર્થી મિત્રો. રોહન, સોહન એન્ડ મોહન પ્લે basketball on a playground. Okay, listen. સાંભળો. રોહન, સોહન and મોહન play basketball on a playground. હવે વિદ્યાર્થી મિત્રો તમે બોલો. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. રોહન, સોહન and મોહન play basketball on a big
playground. વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી સાંભળો. રોહન, સોહન and મોહન play basketball on a big playground. હવે તમે બોલો વિદ્યાર્થી મિત્રો. સરસ વિદ્યાર્થી મિત્રો. રોહન, સોહન and મોહન play basketball on a big playground on Monday. વિદ્યાર્થી મિત્રો સાંભળો. રોહન, સોહન and મોહન play basketball on a big playground on Monday. હવે તમે બોલો વિદ્યાર્થી મિત્રો. સરસ વિદ્યાર્થી મિત્રો. મજા આવે ને વિદ્યાર્થી મિત્રો? તો તમે પણ આને બોલવા વાંચવા પ્રયત્ન કરજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને સ્પીકિંગમાં સૂચના આપી છે. વર્ક ઇન pairs and discuss about the following situations. તમારે જોડીમાં કામ કરવાનું છે, ચર્ચા કરવાની છે અને અહીંયા સિચ્યુએશન જે સ્થિતિ આપી છે એ સ્થિતિને વિશે તમારે ચર્ચા કરીને જોડીમાં આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન આપે છે કે વોટ વિલ યુ ડુ ઇફ યુ મીટ એન એલિયન. જો તમને એલિયન મળી જાય તો તમે શું કરશો? ઓકે, તો તમારે આ રીતના આન્સર લખવાનું છે. ઇફ આઈ વિલ મીટ એન એલિયન આઈ વિલ સ્ટે કામ એન્ડ નોટ બી સ્કેર્ડ. આઈ વિલ સ્માઇલ and show that I am friendly. I will try to talk using simple signs or drawings. I will keep safe distance and not touch it. I will inform my parents or teachers so they can get help. આ રીતે તમારે આન્સર લખવાનો છે. નંબર 2, what will you do if you get wings? જો તમને પાંખો આવી જાય તો તમે શું કરશો? તો તમારે આન્સર આ રીતના લખવાનો. If I will get wings, I will fly over my village. I will race to birds and enjoy free from traffic. I will also use my wings for needy people. વિદ્યાર્થી મિત્રો મેં લખ્યું છે, એના સિવાય તમને પાંખો મળી તો તમે શું કરશો? એ પ્રમાણે તમે આન્સર લખજો. તમને અંગ્રેજીમાં બનાવતા આવડે એટલા માટે આનો ઉપયોગ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ડુ ઇટ યોરસેલ્ફ. એમાં આપણને સૂચના આપી છે તમારી જાતે આ ક્રિયા કરવાની છે. કલેક્ટ ઇન્ફોર્મેશન માહિતી. તમારે માહિતીને કલેક્ટ કરવાની છે, સંગ્રહ કરવાનો છે. એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. અને તમારા ટેબલને પૂર્ણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા સિરિયલ નંબર એટલે ક્રમ આપેલ છે, ડાયરેક્શન દિશા આપેલ છે, સ્ટેટ રાજ્ય છે, લેંગ્વેજ ભાષા, ફેમસ ફૂડ પ્રખ્યાત આહાર, ફોક ડાન્સ સોંગ આર્ટ લોકગીત લોકનૃત્ય લોકસંગીત કે લોકકલા અને સેન્ટેન્સ વાક્ય. હવે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ આપણને આપ્યું છે કે આપણે પહેલા તો અહીંયા ડાયરેક્શન આપી છે વેસ્ટ. ઓલરેડી ડાયરેક્શન આપણને આપી છે દિશા. તો વેસ્ટની અંદર કયું રાજ્ય આવેલું છે? ગુજરાત. એની કઈ ભાષા છે? ગુજરાતી. એમાં ફેમસ શું છે? રોટલા, થેપલા, ઊંધિયું, ઢોકળા. બહુ ફેમસ હોય પણ આપણે 4 થી 5 વસ્તુ લખવાની છે. અને ત્યાંનો પ્રખ્યાત શું છે? તો કે ફોક ડાન્સ ગરબા લોકનૃત્ય પ્રખ્યાત છે. અને એનું સેન્ટેન્સ બન્યું ગરબા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. એ પ્રમાણે આપણે ઈસ્ટ, નોર્થ અને સાઉથ. તો પહેલા ઈસ્ટનું સ્ટેટ કયું છે? વેસ્ટ બેંગલ. અને એની લેંગ્વેજ કઈ છે? બંગાળી બંગલા. અને ફેમસ ફૂડ કયું છે ત્યાંનું? મચ્છેર જોલ અને રસોગુલ્લા. અને ત્યાંનું નૃત્ય કયું છે? કથકલી રવિન્દ્ર સંગીત. એના ગીત જે સંગીત છે અને કથકલી એ પ્રખ્યાત નૃત્ય છે. કોણ? વેસ્ટ બેંગલનું. અને એનું સેન્ટેન્સ બનશે વેસ્ટ બેંગલ ઇઝ ફેમસ ફોર ઇટ્સ ડિલિશિયસ રસોગુલ્લા. નંબર 2 નોર્થ. નોર્થમાં સ્ટેટ આવેલ છે ઉત્તર પ્રદેશ. અને લેંગ્વેજ છે હિન્દી. અને ફેમસ ફૂડ છે બિરયાની, કેબાબ, પેઠા. અને કથક તેનો ડાન્સ પ્રખ્યાત છે કથક ડાન્સ. અને સેન્ટેન્સ બનશે
કથક ઇઝ અ ક્લાસિકલ ડાન્સ ફ્રોમ ઉત્તર પ્રદેશ. ત્યારબાદ સાઉથમાં સ્ટેટ છે તમિલનાડુ, એની લેંગ્વેજ છે તમિલ. ફેમસ ફૂડ છે ઇડલી, ઢોસા, સંભાર. અને ભરતનાટ્યમ તેનું જે નૃત્ય છે ભરતનાટ્યમ એ પ્રખ્યાત છે. સેકન્ડ છે ભરતનાટ્યમ ઇઝ અ વાઇબ્રન્ટ ક્લાસિકલ ડાન્સ ઓફ તમિલનાડુ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે અને ટેબલ પૂર્ણ કરવાનું છે. આ વિડીયોમાં આખું ટેબલ મેં પૂર્ણ કરેલ છે. આનાથી પણ વિશેષ માહિતી તમે ભેગી કરીને ફેમસ ફૂડમાં ફોક ડાન્સની અંદર લખી શકો અને સેન્ટેન્સ પણ તમારી શબ્દોમાં અલગ બનાવીને લખી શકો છો. એના માટે તમારા આ ટેબલ ખૂબ જ કામ લાગશે. આશા રાખો વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. ચેનલ પર પ્રથમ વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી લો. વિડીયોને લાઈક કરશો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.